નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં। આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગુજરાતી તેમાં ચેપ્ટર 15 અખંડ ભારતના શિલ્પી। તેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ અને તેના લેખક છે રાઘવજી માધડ। હવે આપણે જોઈએ તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરવાનું છે। હવે તેમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો છે કે બારડોલીની લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું શું ગણાય છે? તો તેમાં આપણે જોઈએ કે ઓપ્શન આપેલા છે એ મુગટ, બી સાફો, સી શિરછોગું અને ડી સ્મૃતિ ચિહ્ન। તો તેનો જવાબ આવશે મિત્રો સી શિરછોગું। હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન છે કે બારડોલીની લડત દરમિયાન વલ્લભભાઈ કોના સરદાર તરીકે ઓળખાયા? તો તેમાં આવશે ઓપ્શન બી ખેડૂતોના। હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે ગાંધીજીએ વલ્લભભાઈને શેનું બિરુદ આપ્યું હતું? તો તેમાં જવાબ આવશે સી સરદારનું, કે ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું હતું। હવે પ્રશ્ન ચોથો છે કે બારડોલીની સમગ્ર લડતનો દોર કોના હાથમાં હતો? તો તેમાં જવાબમાં આવશે બી વલ્લભભાઈના, કે બારડોલીની સમગ્ર લડતનો દોર છે તે વલ્લભભાઈના હાથમાં હતો। હવે આપણે જોઈએ પ્રશ્ન 5 કે વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો? તો તેમાં આવશે એ નડિયાદમાં। વલ્લભભાઈનો જન્મ છે તે નડિયાદમાં થયો હતો। હવે આપણે જોઈએ પ્રશ્ન 6 વલ્લભભાઈનું મૂળ વતન કયું હતું? તેમાં આવશે ઓપ્શન સી કરમસદ। વલ્લભભાઈનું મૂળ વતન કરમસદ હતું। હવે આપણે જોઈએ પ્રશ્ન 7મો કે કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા દર્શાવે છે? તો તેમાં આવશે એ મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા। પછી આપણે જોઈએ 8મો છે કે વલ્લભભાઈને જેલમાં મળવા કોણ કોણ ગયા હતા? તો તેના જવાબમાં આવશે ડી મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણી। હવે આપણે જોઈએ પ્રશ્ન 9મો અંગ્રેજ સરકારે વલ્લભભાઈની કયા ગામમાંથી ધરપકડ કરી હતી? તો તેમાં જવાબ આવશે સી રાસ। 10મો છે કે જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે સાબરમતી જેલનો વિભાગ કયા નામથી ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ડી સરદાર સ્મૃતિ વિભાગ। 11મો પ્રશ્ન છે કે કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી? તો તેના જવાબમાં આવશે ડી હિન્દ કી નીડર જબાન। પ્રશ્ન 12મો છે કે આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો આપણે જોઈએ કે એમાં ઓપ્શન આપેલ છે એ મહાત્મા ગાંધીજી, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી જવાહરલાલ નહેરુ અને ડી લાલ બહાદુર શાસ્ત્રી। તો તેના જવાબમાં આવશે ડી લાલ બહાદુર શાસ્ત્રી। હવે આપણે જોઈએ પ્રશ્ન 13 વલ્લભભાઈ કયા નામથી વિશેષ જાણીતા છે? તો તેના જવાબમાં આવશે સી લોખંડી પુરુષ। વલ્લભભાઈ છે એ લોખંડી પુરુષના વિશેષ નામથી જાણીતા છે। હવે જોઈએ પ્રશ્ન 14મો ગાંધીજીના અંગત સચિવનું નામ જણાવો। તો તેના જવાબમાં આવશે ડી મહાદેવભાઈ દેસાઈ। ગાંધીજીના અંગત સચિવનું નામ છે મહાદેવભાઈ દેસાઈ। 15મું છે વલ્લભભાઈની દીકરીનું નામ શું હતું? તો તેના જવાબમાં આવશે ઓપ્શન બી મણિબહેન। વલ્લભભાઈની દીકરીનું નામ મણિબહેન હતું। હવે આવશે પ્રશ્ન 16 વલ્લભભાઈની દીકરીને પિતા તરફથી વારસામાં શું મળ્યું હતું? તો તેના જવાબમાં આવશે સી સાદગી, કે વલ્લભભાઈની દીકરીને પિતા તરફથી વારસામાં સાદગી મળી હતી।
પ્રશ્ન 17મો છે, વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો? તો તેના જવાબમાં આવશે સી, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. કે વલ્લભભાઈનો જીવન મંત્ર છે એ શો હતો? તો કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર. હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો છે, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે કે રાજાઓના ખાલી જગ્યા મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર. તો ખાલી જગ્યામાં આવશે તાજ. રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર. હવે આપણે જોઈએ ખાલી જગ્યા બીજી, સરદાર જનસમુદાયની ખાલી જગ્યાના ભારે પારખું હતા. તો તેમાં આવશે નાડ. સરદાર જનસમુદાયની નાડના ભારે પારખું હતા. હવે આપણે જોઈએ ખાલી જગ્યા ત્રીજી, વલ્લભભાઈ ખાલી જગ્યા હતા. તો તેમાં આવશે સાદગી પ્રિય. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. હવે આપણે જોઈએ ચોથું કે આપણા હાથેથી એક ખાલી જગ્યા સરકારને આપવી નથી. તો તેના જવાબમાં આવશે દમડી. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી. હવે આપણે જોઈએ પાંચમું છે કે અખંડ ભારતના ખાલી જગ્યાનું તારીખ 15/12/1950ના રોજ અવસાન થયું. તો તે ખાલી જગ્યામાં આવશે શિલ્પી. અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું. હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સહીની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો તેમાં પહેલું વાક્ય છે કે વલ્લભભાઈ પટેલ સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. તો તે વિધાન છે તે સાચું છે. તો તેની સામે આવશે સાચાની નિશાની. પછી બીજું છે, વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દઈ દીધો. તો તે વિધાન આવશે ખોટું. ત્રીજું છે, વલ્લભભાઈ નાળિયેર જેવા ઉપરથી કઠણ અને અંદરથી કોમળ હતા. તો તેમાં આવશે સાચું. ચોથું છે, છાવણી જેવી જિંદગી ગાળવી ના પોસાય. તો તે વિધાન છે તે ખોટું છે. પાંચમું છે, આજે તમે દાળ બનાવી હતી તેવી ખાટી ખાટી દાળ. તો આ વિધાન છે તે પણ ખોટું છે. છઠ્ઠું જોઈએ કે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી, સરદાર અને આચાર્ય કૃપલાણી. તો તે વિધાન પણ ખોટું છે. હવે આપણે જોઈએ સાતમું, આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતા રચી હતી. તો તે વિધાન છે તે સાચું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો તેમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો છે, વલ્લભભાઈના જીવનમાં ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ કોનું આગવું અને અનોખું મહત્ત્વ છે? તો હવે આપણે તેનો જવાબ જોઈએ. વલ્લભભાઈના જીવનમાં ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે. બીજો પ્રશ્ન છે, ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તો તેનો જવાબ આવશે કે ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. પ્રશ્ન ત્રીજો છે, ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે? તો તેનો જવાબ છે, ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું ખેડૂતો પરસેવો પાડી ખેતરમાં કામ કરે છે. પ્રશ્ન ચોથો છે કે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો તેનો જવાબ છે, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું. પાંચમો પ્રશ્ન છે, વિદ્યાર્થી અવસ્થાથી જ વલ્લભભાઈમાં કયા ગુણોના બીજ પડ્યા હતા? તો તેનો જવાબ છે, વિદ્યાર્થી વયથી જ વલ્લભભાઈમાં નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પબળ જેવા ગુણોના બીજ પડ્યા હતા. હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન, વલ્લભભાઈને નાનપણમાં થયેલી કાખબલાઈ માટે
ગામના વૈધરાજે કયો ઉપાય વિચાર્યો હતો? તેમનો જવાબ છે કે ગામના વૈધરાજે વલ્લભભાઈને નાનપણમાં થયેલી કાખ બગલના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે કામ દેવાનું વિચાર્યું હતું. પ્રશ્ન 7મો છે, વૈધરાજ લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માટે અવઢવ શા માટે અનુભવવા લાગ્યા હતા? તો તેનો જવાબ છે વૈધરાજ લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવા માટે અવઢવ અનુભવવા લાગ્યા હતા, કારણ કે એ વખતે વલ્લભભાઈ સાવ નાનું કુમનું બાળક હતા. 8મો પ્રશ્ન છે, વૈધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ વલ્લભભાઈએ શું કર્યું? તો તેનો જવાબ છે વૈધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એ બાળકે જાતે જ પોતાની ગાંઠ પર ડામ દઈ દીધો. 9મો પ્રશ્ન છે, કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા હતા? તો તેનો જવાબ છે કે કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા હતા. પ્રશ્ન 10મો છે, વલ્લભભાઈના સ્વભાવને કોની ઉપમા આપવામાં આવી હતી? તેનો જવાબ છે વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે. પ્રશ્ન 11મો છે, વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત શી હતી? તેનો ઉત્તર છે વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત એ હતી કે તેઓ કોઈનાથી ડરતા નહીં, ભલભલાને પણ કોઈ જ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા હતા. પ્રશ્ન 12મો છે, કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો? તો તેનો જવાબ છે વલ્લભભાઈની વાણીમાં જે જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો. પ્રશ્ન 13મો છે, વલ્લભભાઈને અમદાવાદની કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા? તો તેનો ઉત્તર છે વલ્લભભાઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. પ્રશ્ન 14મો છે, વલ્લભભાઈને એક કવિએ આપેલું વીરનું વિશેષણ કઈ પંક્તિમાં જોવા મળે છે? તેનો ઉત્તર છે કે વલ્લભભાઈને એક કવિએ આપેલું વીરનું વિશેષણ આ પંક્તિમાં જોવા મળે છે. રાજાઓના તાજ ગુમાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર. હવે આપણે જોઈએ પ્રશ્ન 15મો કે આપણી રાષ્ટ્રભાષા હિન્દીના કયા કવિએ સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે? તો તેનો જવાબ છે કે આપણી રાષ્ટ્રભાષા હિન્દીના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ વિશે જણાવો. તો તેનો ઉત્તર છે વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. બીજો પ્રશ્ન છે કે વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો? તેનો ઉત્તર છે કે વલ્લભભાઈ સ્વભાવે કડક હતા. તેઓ આખા બોલા હતા. તેમનો સ્વભાવ નાળિયેર જેવો, ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો. તેઓ નીડર હતા. પ્રશ્ન ત્રીજો છે, લેખકે કયા 3 દેશભક્તોને ત્રિમૂર્તિ કહ્યા છે? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા જણાવો. તો તેનો ઉત્તર છે લેખકે 3 દેશભક્તો ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે. ગાંધીજીએ સત્યની જ આરાધના કરી, સરદારે પવિત્રતા અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું. હવે આપણે જોઈએ પ્રશ્ન ચોથો છે, વિનોબાના મતે સરદાર વલ્લભભાઈની લાક્ષણિકતા જણાવો. તો તેનો ઉત્તર છે વિનોબાના મતે સરદાર વલ્લભભાઈની લાક્ષણિકતા એ છે કે તેઓ સ્પષ્ટ બોલતા, તેઓ પ્રહાર કરતા ત્યારે કોઈથી ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે. વળી પોતાના ઉપર કોઈ વળતો પ્રહાર કરે
તો તેથી તે જરાય ડગમગતા નહીં. 5મો પ્રશ્ન છે, ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના મતે સરદારની લાક્ષણિકતા જણાવો. તો તેનો ઉત્તર છે કે ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના મતે સરદારની લાક્ષણિકતા એ છે કે તેઓ ખેડૂતોની ભાષામાં બોલતા ત્યારે તેમની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી. તેમની વાણીમાં વિરોધીઓના વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન થતું હતું. આપણે જોઈએ પ્રશ્ન 6, વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેન વિશે જણાવો. તેનો ઉત્તર છે, વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેને એમના પિતાની ઉત્સાહથી સેવા કરી હતી. તેમને સાદગીનો ગુણ વારસામાં મળ્યો હતો. તેમની સાદગી એવી હતી કે તેઓ થેંગરું મારેલી સાડી પહેરવામાં પણ નાનપ અનુભવતા ન હતા. આપણે જોઈએ પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પહેલો છે કે વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે એમ લેખક શા માટે કહે છે? તો તેનો ઉત્તર છે કે અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો નાખ્યો હતો. એ ખેડૂતો પર અન્યાય હતો. વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો અને અંગ્રેજ સરકારનું આ બાબત પર ધ્યાન ખેંચવું હતું. આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ હતું. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન કે વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું હતું? તો તેનો ઉત્તર છે કે ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એક વાર ગાંધીજી આવેલા. એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે. પ્રશ્ન 3 છે કે વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ? તો તેનો ઉત્તર છે કે વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખબલાઈ થઈ હતી. વૈદ્યરાજ એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે કામ દેવાનું વિચારતા હતા, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ તેમણે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. સૌ એમની નિડરતા જોઈને દંગ રહી ગયા હતા. પ્રશ્ન 4 છે કે વલ્લભભાઈના ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે? તેમનો ઉત્તર છે કે વલ્લભભાઈને કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવું હતું. તે માટે એમણે બચત કરીને પૈસા ભેગા કર્યા હતા, પરંતુ તેમણે એ પૈસા તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા આપ્યા. આ ઘટના પરથી કહી શકાય કે ભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે. 5મો પ્રશ્ન છે કે કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં કયા સમાચાર હતા? આ ઘટના વલ્લભભાઈના વ્યક્તિત્વના કયા પાસાને પ્રગટ કરે છે? તો તેમનો જવાબ છે કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એ દરમિયાન વલ્લભભાઈને એક પ્યુન તાર આપી ગયો. એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હતા. તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે. પ્રશ્ન 6 એ વલ્લભભાઈની રમૂજી વૃત્તિ કયા કયા પ્રસંગોમાં જોવા મળે છે? તો તેનો જવાબ આપણે જોઈએ કે વલ્લભભાઈની રમૂજી વૃત્તિના ઘણા પ્રસંગો મહાદેવભાઈની ડાયરીમાં નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બિરબલની છઠ્ઠાથી કહ્યું, ન સમજવા, આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. આમ રચનાત્મક ગફલતને દાઝેલી દાળ સાથે સરખાવીને રમૂજ કરી. આપણે જોઈએ પ્રશ્ન 7મો, વલ્લભભાઈએ વેઠેલી જેલયાત્રા વિશે જણાવો. તેમનો જવાબ છે દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં અંગ્રેજ સરકારે વલ્લભભાઈની રાસગામમાંથી ધરપકડ કરી. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખ્યા.
તેમની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. એમાંની એક ઝલક જોઈએ તો વલ્લભભાઈને જેલમાં ચોર લૂંટારૂ જેમ રાખવામાં આવ્યા હતા. તેમને સૂવા માટે એક કામડો આપ્યો હતો અને એક કામડાની ઉપર તેઓ આડોડતા હતા. તેમને ખોરાકમાં બપોરે જાડા રોટલાને દાળ, સાંજે રોટલાને શાક આપતા. આ ખોરાકથી ઘોડા ખાય એવો હતો. આ ખોરાક છે તે ઘોડા ખાય એવો હતો. પ્રશ્ન 8મો છે, ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરવા શું જણાવ્યું હતું? તેનો ઉત્તર છે, ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરવા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય હું ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું હતું. હવે આપણે જોઈએ પ્રશ્ન 7મો છે, નીચે આપવામાં આવેલા શીર્ષકોને આધારે 5-6 વાક્ય લખો. તો તેમાં પહેલું છે બારડોલીની લડત. તેનો ઉત્તર છે, અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલે બારડોલીની લડતના સૂત્રધાર બન્યા હતા. આ સરદારની સિદ્ધિઓનું શિરછોગું ગણાય છે. ત્યારે ખેડૂતોને વલ્લભભાઈએ કહ્યું કે તેમને લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડીએ ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવી પડશે. ગરીબ તવંગર સૌએ સંપીને રહેવું પડશે. તે સમયે વલ્લભભાઈને સરદાર ખેડૂતોના તરીકે ઓળખાયા. હવે આપણે બીજું જોઈએ નીડર વલ્લભભાઈ. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. તેઓને નાનપણમાં કાકબલાઈ થઈ ત્યારે વૈધરાજે તેમનું લોખંડના ધગધગતા સળિયાથી ડામ લેવાનું વિચાર્યું. ત્યાં તો વલ્લભભાઈએ પોતે જ ડામ લઈ લીધો. ભારતના રાજ્યોના વિલીનીકરણ વખતે પણ નીડરતાના દર્શન થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3, અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ. ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા. ભારતના તમામ રાજાઓના રાજ્યોના વિલીનીકરણ અને મહત્ત્વની કામગીરી તેમને સોંપાઈ. આ કામ તેઓએ કુનેહપૂર્વક સાંભળ્યું. રાજાઓને સમજાવ્યા અને ના સમજે ત્યાં કડકપણે કામ લીધું. આ રીતે તમામ રાજ્યોના લોકશાહી તંત્રને નીચે લાવી અને રાજાશાહી નાબૂદ કરી અખંડતા આપવામાં યશસ્વી બન્યા અને તેઓ ભારતના શિલ્પી કહેવાયા. હવે આપણે જોઈએ પ્રશ્ન 8મો છે, નીચે આપેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણનું ઉલ્લેખ કરો. તો તેમાં પહેલું છે, વૈધરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે કામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈધરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વૈધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. આમ આપણે જોઈએ કે વલ્લભભાઈના નીડરતાના ગુણનો ઉલ્લેખ થાય છે. બીજું છે, વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એમણે પહેલાં મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા. તો આપણે જોઈએ કે આમાં છે આ પ્રસંગમાં તે વલ્લભભાઈના ભાતૃભાવ અથવા ભાઈ પ્રત્યેનો પ્રેમ છે તે પ્રગટ થાય છે. ત્રીજું છે, એકવાર મહાદેવભાઈએ ક્યાંક આ શબ્દ વાંચ્યો, રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. આમાં છે તે સરદાર વલ્લભભાઈનું રમૂજ કે વિનોદનો ગુણ દર્શાવવામાં આવ્યો છે. પ્રશ્ન 9મો જોઈએ, નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર તમારી નોટબુકમાં લખો. તેમાં પહેલું છે, પાઠમાં આપવામાં આવેલા વલ્લભભાઈના ભાષણોમાંથી તમને કઈ વાત ખૂબ ગમી? બીજું છે, પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો છો? પ્રશ્ન 3 છે, દાંડીકૂચ દરમિયાન સરદાર વલ્લભભાઈના ઉદ્ગારો વિશે જણાવો. પ્રશ્ન 4 છે, સરદાર વલ્લભભાઈના અખંડ ભારતના શિલ્પી શા માટે કહેવાયા? હવે આપણે જોઈએ વ્યાકરણ. તેમાં જોઈએ
પહેલો છે પ્રશ્ન કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે પરિશ્રમ. પરિશ્રમ એટલે મહેનત. બીજું છાવણી, પડાવ. ત્રીજું છે ચેતવણી, સૂચના, તાકીદ. ચોથું ગફલત. એનો સમાનાર્થી શબ્દ છે ભૂલ. પાંચમું છે ખોડિયું. તેનો સમાનાર્થી શબ્દ છે દેહ. છઠ્ઠું ધરપકડ. તેનો સમાનાર્થી શબ્દ ગિરફ્તારી. સાતમું આંદોલન. તેનો સમાનાર્થી શબ્દ છે ચળવળ. આઠમું છે યાતના. તો તેમનો સમાનાર્થી શબ્દ છે કષ્ટ, દુઃખ. નવમું છે મનસુબું. તેમનો સમાનાર્થી શબ્દ થશે ઈચ્છા, ઈરાદો. અને 10મું છે ધૈર્ય, ધીરજ. હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો છે નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તો તેમાં પહેલું છે વેડા. તો તેનો જવાબ આવશે કવેડા. વિરોધી શબ્દ છે કવેડા. બીજું છે ઈલાજ. તો તેનો વિરોધી શબ્દ થશે ના ઈલાજ. ત્રીજું છે શરમ. તો તેનો વિરોધી શબ્દ બેશરમ. ચોથું છે નાના. તો તેનો વિરોધી શબ્દ છે મોટપ. પાંચમું છે તવંગર. તો તેનો વિરોધી શબ્દ છે ગરીબ, રંગ. છઠ્ઠું છે સ્મૃતિ. તો તેનો વિરોધી શબ્દ છે વિસ્મૃતિ. સાતમું છે સત્ય. તો તેનો વિરોધી શબ્દ છે અસત્ય. આઠમું છે અખંડ. તો તેનો વિરોધી શબ્દ છે ખંડિત. નવમું છે નૈતિકતા. તો તેનો વિરોધી શબ્દ છે અનૈતિકતા. હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો તેમાં પહેલું છે શિર છોગું. તો તેનું આવશે શિર છોગું. બીજું છે બિરુદ. તો તેમાં બિરુદમાં આપણે જે દીર્ઘ ઈ આપેલી છે તેમાં આપણે રસ્વ ઈ કરવાની છે અને જે દીર્ઘાવાળું છે તેમાં આપણે રસાવાળું કરવાનું આવશે. ત્રીજું છે ભ્રાતૃભાવ. તો તેમાં આપણે લખવાનું છે ભાતૃભાવ. ચોથું છે રાષ્ટ્રભાષા. તેમાં આપણે લખવાનું છે રાષ્ટ્રભાષા. પાંચમું છે બુદ્ધિ ચાતુર્ય. તો તેમાં આપણે લખવાનું છે બુદ્ધિ ચાતુર્ય. છઠ્ઠું છે પવિત્ર. તો તેમાં આપણે લખવાનું છે પાવિત્ર. પછીનું છે સાતમું વિલીનીકરણ. તો તેમાં જે પેલા રસ્વ ઈ છે બીજામાં પણ રસ્વ ઈ છે તેમાં આપણે લી અને નીમાં દીર્ઘ ઈ કરવાની છે. પછીનું આઠમું છે કુનેહ પૂર્વક. તો તેમાં આવશે કુનેહ પૂર્વક. નવમું છે દાંડિયાત્રા. તો તેમાં આવશે દાંડી યાત્રા. 10મું છે સચિવ. તો તેમાં આવશે સચિવ. 11મું છે હરિવંશરાય બચ્ચન. તો તેમાં આવશે હરિવંશરાય બચ્ચન. 12મું છે ત્રિમૂર્તિ. તો તેમાં આવશે ત્રિમૂર્તિ. હવે આપણે જોઈએ પ્રશ્ન ચોથો છે નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. તો તેમાં પહેલો શબ્દ છે સ્વતંત્ર સંગ્રામ. તો તેનો અર્થ થશે સ્વતંત્રતા માટેનો સંગ્રામ. તો તેનો સમાસ છે મધ્યમ પદલોપી સમાસ. બીજું છે દેશભક્તિ. દેશ માટેની ભક્તિ. તો તેનો સમાસ થશે તત્પુરુષ સમાસ. ત્રીજું છે ભાતૃભાવ. ભ્રાતા માટેનો ભાવ. તો તેમાં આવશે તત્પુરુષ સમાસ. ચોથું છે બુદ્ધિ ચાતુર્ય. બુદ્ધિનું ચાતુર્ય. તો તેમાં આવશે તત્પુરુષ સમાસ. વળી પાંચમું જોઈએ રાષ્ટ્રભાષા. રાષ્ટ્રની ભાષા. રાષ્ટ્ર એટલે કે રાજ્યોના વ્યવહાર માટેની ભાષા. તો તેમાં તત્પુરુષ અને મધ્યમ પદલોપી સમાસ આવશે. છઠ્ઠું છે ધર્મયુદ્ધ. ધર્મ માટે ખેલાતું યુદ્ધ. તો તેમાં આવશે મધ્યમ પદલોપી સમાસ. સાતમું છે જીવન મંત્ર. જીવનનો મંત્ર. તો તેમાં આવશે તત્પુરુષ સમાસ. હવે આપણે પ્રશ્ન પાંચમો જોઈએ કે નીચે આપેલા શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો તેમાં છે શબ્દો આપેલા છે જીવન મંત્ર, ધર્મયુદ્ધ, કરમસદ, દેશભક્તિ, નીડર, બારડોલી. તો તેમાં પહેલો શબ્દ આવશે કરમસદ. બીજો આવશે જીવન મંત્ર. પછીનું આવશે દેશભક્તિ. પછીનું આવશે ધર્મયુદ્ધ, નીડર અને પછી આવશે બારડોલી. તો હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દમાંથી દ્વિરુક્ત શબ્દ શોધીને લખો. તો તેમાં શબ્દો છે નસે નસ, ધગધગતા, સરદાર, શેહ શરમ, એક રાગ, ડગમગ, આંદોલન.
તો તેમાં દ્વિરુક્ત શબ્દો છે એમાં પહેલું છે નસે નસ, બીજું ધગધગતા, ત્રીજું શેહશરમ અને ચોથું ડગમગ. તો પ્રશ્ન 7મો જોઈએ કે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. તો તેમાં પહેલું છે પરસેવો પાડવો. તો તેનો અર્થ થશે સખત મજૂરી કરવી. તો તેનું વાક્ય છે કે જે પરસેવો પાડીને કામ કરે છે તેને મહેનતનું ફળ મળે છે. બીજો છે કે આત્મસાત થઈ જવું એટલે એકરૂપ થઈ જવું. તો તેનું વાક્ય છે સેજલ નવલકથા વાંચવામાં એટલી આત્મસાત થઈ જાય કે એને બીજું કાંઈ જ યાદ આવે નહીં. ત્રીજું છે એકરાગ થવું એટલે સંપીને રહેવું. તો તેનું વાક્ય છે શાળાના સૌ વિદ્યાર્થીઓએ એકરાગ થઈને નવરાત્રિનો કાર્યક્રમ શોભાવ્યો. આપણે ચોથું જોઈ લઈએ કે એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તવું એટલે કે સાથે મળીને સંપીને રહેવું. તો વાક્ય છે આઝાદીની લડત વખતે ગાંધીજીના એક શબ્દે સૌ એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્ત્યા હતા. 5મું છે તાજ મુકાવવા એટલે સત્તા છોડાવવી. તેનું વાક્ય છે રાજકારણમાં સત્તાધારી પક્ષના તાજ મુકાવવા વિરોધી પક્ષે પુષ્કળ પ્રયત્નો કરે છે. 6ઠું છે પકડ હોવી એટલે વંશમાં હોવું. વાક્ય છે વલ્લભભાઈની રાજનીતિ પર પકડ હતી. 7મું છે ટકોરા મારીને કહેવું એટલે કે આગ્રહ રાખીને ચેતવણી આપવી. તો તેનું વાક્ય છે પિતાજીએ મનોજનો ટકોરો મારીને કહ્યું. 8મું છે પાર પાડવું. તો તેનો ઉત્તર છે તેનો અર્થ થશે સફળતાપૂર્વક પૂરું કરવું. તો તેનું વાક્ય થશે બારડોલી આંદોલન પાર પાડ્યું. 9મું છે છતું કરવું એટલે તેનો અર્થ થશે ઉઘાડું કરવું. વાક્ય જોઈ દુશ્મન આપણા ખોટાને છતું કરે છે. 10મું છે પ્રેમથી તરબોળ કરવું એટલે કે ખૂબ પ્રેમ આપવો. વલ્લભભાઈએ ગાંધીજીને પ્રેમથી તરબોળ કર્યા. પ્રશ્ન 8મો છે નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો તેમાં પહેલું છે કે માથા પરની કલગી. તો તેનો શબ્દ થશે શિર છોગું. બીજું છે ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યા વગર સાચું કહી નાખનારું. તો તેમાં આવશે આખા બોલું. ત્રીજું છે નાનું છાપું કે ચોપાનિયું. તો તેનો શબ્દ આવશે પત્રિકા. ચોથું છે આકાશ સુધી પહોંચનાર. તો તેનો શબ્દ આવશે ગગનભેદી. 5મું છે લોખંડના જેવું દ્રઢ મનોબળ ધરાવતો પુરુષ. તો તેનો શબ્દ થશે લોખંડી પુરુષ. 6ઠું છે જીવનનો મુખ્ય આદર્શ એટલે જીવન મંત્ર. હવે આપણે જોઈએ પ્રશ્ન 9મું છે નીચે આપેલા વાક્યોમાંથી સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો. તો તેમાં આપણે જોઈએ કે પહેલું વાક્ય લખેલ છે કે ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું હતું. તો આ વાક્ય છે તે સાદું વાક્ય છે. પછી બીજું છે કે નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પરંતુ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તો આ વાક્ય છે તે સંયુક્ત વાક્ય છે. પછી ત્રીજું છે કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. તો આ વાક્ય છે તે સંકુલ વાક્ય છે. હવે આપણે જોઈએ ચોથું કે આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. તો આ ચોથું વાક્ય છે તે સંયુક્ત વાક્ય છે. આપણે જોઈએ 5મું વાક્ય કે જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે લેવાનું બન્યું ત્યાં કડપ પણ દાખવ્યો. તો આ વાક્ય છે તે સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્ય બંને છે. હવે આપણે જોઈએ 6ઠું વાક્ય છે કે જો પોતાના ઉપર વળતો પ્રહાર આવે તો તેઓ જરાય ડગમગતા નહીં. તો આ વાક્ય છે તે સંકુલ વાક્ય છે. હવે આપણે 7મું વાક્ય જોઈએ સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો. તો આ છે તે સાદું વાક્ય છે. પછી 8મું જોઈએ મણિબહેનની સાદગી પણ એવી કે થેગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા ન હતા. તો આ છે તે સંયુક્ત વાક્ય છે.